ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા ફરી વખત એક ચર્ચામાં આવ્યા છે। આમ તો મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે અનેકો વખત વાકયુદ્ધ ચાલતું હોય છે, તો ફરી સભામાંથી એકબીજાઓને પડકાર ફેંકતા હોય છે અને એકબીજાની સરકાર પર આક્ષેપો કરતા હોય છે। પણ હવે મનસુખ વસાવા ખુદ ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં કરેલા ફેરફાર અને નિમેલા પ્રમુખની જે વરણી કરવામાં આવી છે તેનાથી પોતાની નારાજગી વ્યક્ત કરતા એક પત્ર લખ્યો છે અને પત્ર લખવાની સાથે જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર તેમાંની રોષ ઠાલવ્યો છે। શું કરી હતી મનસુખ વસાવાએ વાત તે પણ તમે જુઓ। ભરૂચ લોકસભા મત વિસ્તારમાં બધા જ તાલુકા શહેર એકમોમાં સંગઠનમાં ફેરફારની જે વરણી થઈ એ તમામને હું આવકારું છું, પરંતુ ઝઘડિયા તાલુકામાં સંદીપ પટેલની પ્રમુખ તરીકે વરણી જે કરવામાં આવી છે તેનો હું સખત વિરોધ કરું છું। આવું મનસુખ વસાવાએ રોષ વ્યક્ત કરતા લખ્યું છે। સંદીપભાઈ પટેલ તાલુકામાં ક્યારેય ભાજપનું કામ કર્યું નથી, તે તેમના ગામ પૂરતા જ સીમિત છે। તાલુકા અને જિલ્લા સંગઠનમાં તે પોતાની વર્ષોથી સખત મહેનત કરી રહ્યા છે, તેઓની અણગણના કરવામાં આવે છે। એટલે કે જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી કામ કરી રહ્યા છે તેની અવગણના કરવામાં આવી અને જે સંદીપ પટેલને પ્રમુખ તરીકે જે નિમવામાં આવ્યા છે, નિમણૂક કરવામાં આવી છે, તેનો હું સખત વિરોધ કરું છું। સંદીપ પટેલે તાલુકામાં ક્યારેય ભાજપનું કામ કર્યું નથી, તે તેમના ગામ પૂરતા જ સીમિત છે। તાલુકા અને જિલ્લા સંગઠનોમાં જે વર્ષોથી આ મહેનત કરી રહ્યા છે તેમની અવગણના છે ક્યારેય સ્વીકાર્ય નહીં આવે। જે લોકોનું યોગદાન છે એ લોકસભામાં પણ તેમને જે સંદીપ પટેલ ઉપર આક્ષેપ કરતા વધુમાં કહ્યું કે લોકસભા વખતે પણ તેને પાર્ટી વિરુદ્ધનું કામ કર્યું હતું અને મારી જે એક સભા હતી ફૂલવાડી ગામે એ કાર્યક્રમને નિષ્ફળ બનાવવા માટે પણ તેમણે તનતોડ મહેનત કરી હતી। સેવા સેતુનો કાર્યક્રમ અથવા તો કોઈ પણ મારા કાર્યક્રમોમાં સંદીપ પટેલની ઉપસ્થિતિ હોતી નથી, તે માત્ર ધંધાકીય રીતે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે અને ધંધાકીય હિત ધરાવનારાઓને ગેરમાર્ગે દોરી પાર્ટીના પ્રમુખ બનાવવા એ યોગ્ય નથી। ખરેખર તો ઝઘડિયા આદિવાસી બહુ મૂલ્ય વિસ્તાર એટલે કે તાલુકો છે અને આદિવાસી ઉપરાંત પટેલ અને રાજપૂત આ ત્રણ સમાજનું એ પ્રભુત્વ છે। પટેલ અને રાજપૂત સમાજ વર્ષોથી આ ભાજપ સાથે સમર્થનથી જોડાયેલો છે, જ્યારે વર્તમાન પ્રમુખ એટલે કે સંદીપ પટેલ એ પટેલ જ્ઞાતિના નથી। આ આદિવાસી રાજપૂત અને પટેલ સમાજમાંથી જ પ્રમુખ બનાવવાની શક્યતાઓ હતી, તેને લઈ અને જે સંદીપભાઈને આ વર્ગમાંથી નથી આવતા અને તેમ છતાંય તેમને પ્રમુખ બનાવ્યા છે, તેને લઈને મારો વિરોધ કરી હું લોકસભામાં મારી વિરુદ્ધ પણ કામ કર્યું હતું, તેનો હું વિરોધ કરી રહ્યો છું અને મારા કાર્યકર્તાઓ એમને બહિષ્કાર કર્યા છે, જેને લઈને મારો વિરોધ છે। જે રીતે મનસુખ વસાવા થોડા દિવસોથી આ દિલ્હીની અંદર વ્યસ્ત હતા કાર્યક્રમોમાં અને ત્યાં એક મોટી ઘટના બની હતી તેમના જ વિસ્તાર ઝઘડિયામાં, તો તે પાર્ટીનું કામ છોડી અને પોતાના વિસ્તારની જે સમસ્યા હતી, પોતાના વિસ્તારમાં જે ખૂબ મોટો બનાવ બની ગયો તેની ચિંતા ન કરી, પણ ભારતીય જનતા પાર્ટીના સંગઠને જે પ્રમુખ તરીકે નિમા સંદીપ પટેલને તેમની સામે તેને કદાચ અંગત વાંધો હોઈ શકે, પણ પાર્ટીએ જેને નિમા છે તેમની સામે હવે ખુદ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા પાર્ટીની સામે પડ્યા છે। તમારું શું કહેવું છે મનસુખ વસાવાને લઈ અને જે આ પ્રમુખની વરણી થઈ છે તેને લઈને તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। નમસ્કાર।